ડિયર સ્ટુડન્ટ, તો ધોરણ 10ની બોર્ડની પરીક્ષા તો પૂરી થઈ ગઈ છે. તો હવે બોર્ડનું ધોરણ 10નું રિઝલ્ટ ક્યારે આવશે એના વિશે આપણે આજના વિડીયોમાં પૂરી માહિતી મેળવીશું. માટે વિડીયોને પૂરેપૂરો અંત સુધી જોજો. વિડીયોને લાઇક ન કર્યો હોય તો પહેલાં તો લાઇક કરી દેજો, તમારા બીજા મિત્રો સાથે શેર પણ કરી દેજો. તો ચાલો શરૂ કરીએ આજનો વિડીયો. દોસ્તો, ધોરણ 10નું બોર્ડનું રિઝલ્ટ ક્યારે આવશે એના વિશે આપણે વાત કરીએ. રિઝલ્ટની તમામ અપડેટ મેળવીએ એ પહેલાં તો રિઝલ્ટને તમે તમારા મોબાઈલમાં કેવી રીતે જોઈ શકો અને રિઝલ્ટની અપડેટ તમે ક્યાંથી મેળવી શકો, તો લિંક ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે. એ લિંક ઉપર ક્લિક કરીને તમે રિઝલ્ટ અંગેની તમામ અપડેટ પણ ડેઈલી મેળવી શકશો અને રિઝલ્ટને તમારા મોબાઈલમાં જાતે સૌથી પહેલાં પણ જોઈ શકશો. એ લિંક ઉપર ક્લિક કરીને તમે સીટ નંબરથી અને સીટ નંબર વગર પણ રિઝલ્ટ જોઈ શકો છો. અથવા તો દોસ્તો, ધોરણ 10ના વિદ્યાર્થીઓ રિઝલ્ટ અંગેની કોઈ પણ માહિતી મેળવવા માટે તમારે ગૂગલ ઉપર સર્ચ કરવાનું છે www.mygkguru.in. આ વેબસાઇટ તમે સર્ચ કરશો એટલે જે પહેલી લિંક આવશે એના ઉપર તમારે ક્લિક કરવાનું છે. જેવું ક્લિક કરશો એટલે રિઝલ્ટ માટેની mygkguru.in આ વેબસાઇટ ઓપન થઈ જશે. આ વેબસાઇટ ઓપન થાય એમાં તમે થોડાક નીચે જશો તો ત્યાં તમને બોર્ડના રિઝલ્ટ માટેના 3 લીલા રંગના બોક્સ જોવા મળશે. પહેલું બોક્સ છે ધોરણ 10 બોર્ડ રિઝલ્ટ 2025, ધોરણ 12 બોર્ડ રિઝલ્ટ 2025 અને ત્રીજું બોક્સ છે ધોરણ 10 અને ધોરણ 12 રિઝલ્ટ નામ પરથી 2025. દોસ્તો, ધોરણ 10ના વિદ્યાર્થીઓએ આ પહેલા બોક્સ ઉપર ક્લિક કરવાનું છે. ધોરણ 12 કોમર્સ, આર્ટ્સ અને સાયન્સના વિદ્યાર્થીએ આ બીજા બોક્સ ઉપર ક્લિક કરવાનું છે. જો તમારી પાસે સીટ નંબર ન હોય અથવા તમારે કોઈ મિત્રનો અથવા કોઈ બીજા વિદ્યાર્થીનું રિઝલ્ટ જોવું હોય સીટ નંબર વગર, તો તમારે ત્રીજા બોક્સ ઉપર ક્લિક કરવાનું છે. સીટ નંબર વગર રિઝલ્ટ કેવી રીતે જોવું એના વિશે આપણે પ્રેક્ટિકલ એક નવો વિડીયો બનાવીને તમને જાણ કરી દઈશું. અત્યારે દોસ્તો, ધોરણ 10ના રિઝલ્ટની વાત કરીએ છીએ તો ધોરણ 10ના વિદ્યાર્થીએ આ પહેલા બોક્સ ઉપર ક્લિક કરવાનું છે. જેવું તમે ક્લિક કરશો એટલે નવું પેજ ઓપન થશે. નવું પેજ ઓપન થાય એમાં થોડોક નીચે જશો તો ત્યાં તમને ધોરણ 10ના રિઝલ્ટ માટેનું એક બોક્સ જોવા મળશે. જેમાં દોસ્તો નીચે લખેલું છે STD 10 રિઝલ્ટ 2025. એની સામે રિઝલ્ટ લિંક 1, લિંક 2 અને લિંક 3 આપેલી છે. અહીંથી કોઈ પણ એક લિંક ઉપર ક્લિક કરશો અને સીટ નંબર એન્ટર કરીને ગો બટન ઉપર ક્લિક કરશો એટલે રિઝલ્ટ માત્ર 2-3 સેકન્ડમાં ઓપન થઈ જશે. અહીંયા દોસ્તો અલગ અલગ 3 લિંક એટલા માટે આપી છે કારણ કે દોસ્તો ગુજરાતના બધા વિદ્યાર્થીઓ, વાલીઓ, સગા સંબંધીઓ રિઝલ્ટના દિવસે એક સાથે રિઝલ્ટ ઓપન કરવા માટે જોવા માટે વેબસાઇટ ઓપન કરતા હોય એટલે ઘણી વખત રિઝલ્ટ ઓપન થવામાં બહુ વાર લાગતી હોય, ઘણી વખત વેબસાઇટ ક્રેશ થઈ જતી હોય છે. એટલે દોસ્તો અલગ અલગ 3 લિંક આપી છે એટલે તમે રિઝલ્ટ પહેલી જ ટ્રાયમાં સૌથી ફાસ્ટ જોઈ શકો. ત્યાર પછી નીચે લખેલું છે STD 10 રિઝલ્ટ નામ પરથી જોવા માટે. એની સામે પણ લિંક 1, લિંક 2 અને લિંક 3 આપી છે. અહીંથી તમે સીટ નંબર વગર નામ ઉપરથી રિઝલ્ટ જોઈ શકશો. પણ એના માટે હું તમને પ્રેક્ટિકલ એક વિડીયો બનાવીને જાણ કરીશ કે સીટ નંબર વગર તમારે રિઝલ્ટ જોવું હોય તો કેવી રીતે અને શું સર્ચ કરવાનું. ઓકે, ત્યાર પછી દોસ્તો હવે આપણે વાત કરીએ કે રિઝલ્ટ ક્યારે આવશે. તો દોસ્તો જુઓ, નીચે લખેલું છે એપ્રિલના પ્રથમ અઠવાડિયામાં રિઝલ્ટ આવશે. દોસ્તો અત્યારે કોઈ એક્ઝેક્ટલી ડેટ નથી આવી ગઈ, પણ એટલી પૂરી સંભાવના છે કે એપ્રિલ મહિનાના પહેલા અઠવાડિયામાં એટલે કે 7 એપ્રિલ પહેલાં ધોરણ 10નું બોર્ડનું રિઝલ્ટ આવવાની પૂરેપૂરી સંભાવના છે. તેમ છતાં દોસ્તો ડેઇલી તમે www.mygkguru.in આ વેબસાઇટને વિઝિટ કરીને અહીંયા ચેક કરતા રહેજો. કોઈ નવી અપડેટ આવશે તો એ નીચે કાઉન્ટ્સમાં લખાઈને તમને જોવા મળી જશે અને રિઝલ્ટને પણ તમે સૌથી ફાસ્ટ આ જ વેબસાઇટમાંથી જોઈ શકશો. માટે સર્ચ કરતા રહેજો www.mygkguru.in. આપ સૌ વિદ્યાર્થી મિત્રોનું ખૂબ સારું રિઝલ્ટ આવે, તમે ખૂબ સારા એવા પરિણામ સાથે પાસ થાવ એવી શુભેચ્છા સાથે આપણે વિડીયો પૂરો કરીએ. બાકી આપણે નવા વિડીયોમાં મળીશું, ત્યાં સુધી રજા આપો. આવજો દોસ્તો. જય હિન્દ, વંદે માતરમ.